અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં અંતર્ગત આંગણવાડીથી 18 વર્ષના બાળકોના આરોગ્યની ચકાસણીમાં કેન્સર, હાર્ટને લગતા બીમારીઓ વધતા શંકાસ્પદ બાળકોના મોટા પ્રમાણમાં આંકડા સામે આવ્યા. અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં અંતર્ગત આંગણવાડીથી 18 વર્ષના બાળકોના આરોગ્યની ચકાસણીમાં કેન્સર અને હાર્ટને લગતા બીમારીઓ વધારતા શંકાસ્પદ બાળકોના મોટા પ્રમાણમાં આંકડાઓ સામે આવ્યા. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસ પૂર્વે અરવલ્લી જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાથી 18 થી ઉંમર સુધીના યુવાનોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી, જેમાં ચોંકાવનારો અને ચિંતાજનક આંકડા સામે આવ્યા. 32 બાળકોને કેન્સર, 188 બાળકોને હૃદયરોગ, 8 બાળકોને બોલવા અને સાંભળવામાં તકલીફ અને અન્ય બીમારીઓ ધરાવતા 301 જેટલા શંકાસ્પદ બાળકો મળી આવ્યા. આ પ્રકારના આંકડાઓ સામે આવતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું અને સાથે જ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર માટે પણ ચિંતા ઊભી થઈ. જોકે આ બાળકોને સમયસર સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દવા ચાલુ કરી દેવામાં આવી, પરંતુ શાળાના બાળકોમાં વધતા જતા રોગને ચિંતા ઊભી કરી છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓની અંદર આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવે છે. આરોગ્ય ચકાસણીની અંદર બાળકોને વજન, ઊંચાઈથી માંડીને તમામ પ્રકારની સામાન્ય બીમારીથી માંડીને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને અલગ તારવવામાં આવે છે. કોઈ વિશેષ બાળકોને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો અલગ તારવી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જે જગ્યાએ જરૂર હોય એવા પ્રકારની. અને આ કાર્યક્રમની અંદર અમારા શાળાના જે શિક્ષકો છે એ પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખે છે અને ઇવન આરોગ્ય વિભાગનું ધ્યાન પણ દોરે છે અને તેમના માર્ગદર્શન મુજબ કામ પણ કરે છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.